નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે માનવ શરીરની એક એવી જટિલ અને પીડાદાયક સમસ્યા વિશે વાત કરવાના છીએ, જેના વિશે ચર્ચા તો બહુ થાય છે, પણ તેના મૂળ સુધી ભાગ્યે જ કોઈ પહોંચે છે. આપણે વાત કરી રહ્યા છીએ કિડની સ્ટોન એટલે કે પથરી વિશે. આ કોઈ સામાન્ય મેડિકલ લેક્ચર નથી હો, આ તો આપણા શરીરની અંદર ચાલતી એક એવી અદ્ભુત પ્રક્રિયાની સફર છે, જ્યાં આપણા જ શરીરના અમુક તત્વો ભેગા થઈને પથ્થર જેવી કઠણ રચના બનાવી દે છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ આ રસપ્રદ સફર. આપણી કિડની રોજ હજારો લીટર લોહી ફિલ્ટર કરે છે, પરંતુ જ્યારે શરીરમાં પાણી ઓછું પડે અને ક્ષારો ભેગા થાય ત્યારે કિડનીની અંદર ધીમે ધીમે પથ્થર બનવા લાગે છે, જેને આપણે પથરી કહીએ છીએ. આ સાંભળવામાં જેટલું ડરાવનું લાગે છે ને, વાસ્તવમાં એટલું જ આશ્ચર્યજનક પણ છે. વિચારો, આપણી કિડની કુદરતનું કેટલું શાનદાર ફિલ્ટ્રેશન મશીન છે. તે સતત લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. પણ જ્યારે આ સિસ્ટમમાં ગડબડ થાય ત્યારે આ નાજુક અંગમાં પણ પથ્થર બનવાની શરૂઆત થઈ જાય છે. તો ચાલો સૌથી પહેલે એ સમજીએ કે કિડનીમાં આખરે પથ્થર બને છે કઈ રીતે, એટલે કે પથરીનું જીવવિજ્ઞાન. પથરીનો સીધો અર્થ છે શરીરમાં ખનિજ અને ક્ષારો ભેગા થઈને બનેલી એકદમ કઠણ ગાંઠ. હવે એક્ઝેક્ટલી શું થાય છે એ સમજીએ. કિડનીનું મુખ્ય કામ છે લોહીમાંથી કચરો અને વધારાનું પાણી દૂર કરીને મૂત્ર બનાવવું, બરાબર ને? પણ જ્યારે મૂત્રમાં કેલ્શિયમ, યુરિક એસિડ અથવા બીજા ક્ષારોનું પ્રમાણ અચાનક વધી જાય અને સામે તેને ઓગાળવા માટે પૂરતું પાણી ન હોય, ત્યારે આ ક્ષારો એકબીજા સાથે ચોંટવા લાગે છે. તે ઓગળેલા કચરામાંથી સીધા જ નાના સ્ફટિક એટલે કે ક્રિસ્ટલ્સમાં ફેરવાઈ જાય છે. આ ક્રિસ્ટલ્સ ધીમે ધીમે મોટા થઈને તીક્ષ્ણ અને કઠણ પથ્થર બની જાય છે. મોટે ભાગે આ કિડનીમાં જ બને છે, પણ ક્યારેક તે મૂત્રનળી, મૂત્રાશય કે પિત્તાશયમાં પણ જોવા મળે છે. હવે આગળ વધીએ અને વાત કરીએ પથરી થવા પાછળના મુખ્ય કારણો વિશે. આખી આ જૈવિક પ્રક્રિયા કંઈ આપમેળે નથી થઈ જતી. જરા બે અલગ અલગ પરિસ્થિતિઓ વિશે વિચારો. એક એવી સિસ્ટમ છે જેમાં પૂરતું પાણી છે, જ્યાં બધો કચરો સરળતાથી વહી જાય છે, અને બીજી તરફ એવી સિસ્ટમ છે જેમાં પાણીની ભયંકર અછત છે, પણ જંક ફૂડ, વધારે પડતું મીઠું અને સોફ્ટ ડ્રિંક્સનો જમાવડો છે. આ બરાબર સમજાવે છે કે જ્યારે શરીરમાં પ્રવાહીની કમી હોય અને પ્રોસેસ્ડ ખોરાક વધારે હોય, ત્યારે તે પથરી બનવા માટે એકદમ પરફેક્ટ કેમિકલ વાતાવરણ ઊભું કરે છે. ખરેખર આ કઠણ પથરીને જન્મ આપતા 7 મુખ્ય પરિબળો છે, જે સીધા આપણી રોજિંદી આદતો સાથે જોડાયેલા છે. સૌથી મોટો વિલન છે ઓછું પાણી પીવું, જેનાથી મૂત્ર એકદમ ગાઢ બની જાય છે. હવે આમાં જો વધારે પડતું મીઠું અને ફાસ્ટ ફૂડ ભળે તો સમજો કિડની પર સીધો બોજો વધ્યો. આ ઉપરાંત ચોકલેટ, કોફી અને પાલક જેવા હાઈ ઓક્સલેટવાળા ખોરાક અથવા તો રેડ મીટથી વધતું યુરિક એસિડ પણ મોટો ખેલ કરી શકે છે. સાથે જ વારસાગત કારણો, વારંવાર થતા ઇન્ફેક્શન અને બેઠાડું જીવનશૈલી, આ બધું જ ભેળું મળીને એકદમ શાંતિથી આપણા શરીરમાં પથરીને મોટી કરે છે. ચાલો હવે વાત કરીએ તેના લક્ષણો અને પ્રકારો વિશે. પથરીના સંકેતો કેવી રીતે ઓળખવા? રાસાયણિક પ્રક્રિયાઓ તો આપણે સમજી લીધી, પણ જ્યારે આ તીક્ષ્ણ પથ્થરીઓ વાસ્તવમાં શરીરમાં પોતાની જગ્યાએથી ખસવા લાગે છે, ત્યારે શું થાય છે? આ કોઈ સામાન્ય વાત નથી. તે એક અત્યંત પીડાદાયક અનુભવ છે. કમરની એક બાજુથી શરૂ થતો ભયંકર અને તીવ્ર દુખાવો, જે છેક પેટના નીચેના ભાગ સુધી ખેંચાય છે. વિચારો, જ્યારે આ કઠણ અને અણીદાર પથ્થરી સાંકડી મૂત્રનળીમાંથી પસાર થવાનો પ્રયાસ કરે ત્યારે તે અંદરની નાજુક દિવાલોને ઘસે છે. આ દુખાવો એટલો ખતરનાક હોય છે કે કોઈના માટે પણ સહન કરવો મુશ્કેલ બની જાય છે. આટલા ભયંકર દુખાવા સાથે શરીર બીજા પણ ઘણા ચેતવણીના સંકેતો આપે છે, જેમ કે મૂત્રત્યાગ કરતી વખતે સખત બળતરા થવી, મૂત્રમાં લોહી આવવું, વારંવાર પેશાબ જવાની ઈચ્છા થવી, પીડાને કારણે ઉલટી થવી કે ચક્કર આવવા. અને જો આ પથરી સાથે અંદર ઇન્ફેક્શન પણ થઈ ગયું હોય તો તાવ પણ આવી શકે છે. આ બધા જ લક્ષણો બૂમો પાડીને કહે છે કે અંદરની સિસ્ટમ અત્યારે ભયંકર તણાવમાંથી પસાર થઈ રહી છે. હવે અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. પથરી કોઈ એક જ પ્રકારની નથી હોતી. પથરીના પ્રકાર પરથી એક્ઝેક્ટલી જાણી શકાય છે કે શરીરના રસાયણોમાં ક્યાં ગડબડ થઈ છે. સૌથી સામાન્ય છે કેલ્શિયમ સ્ટોન. બીજો પ્રકાર છે યુરિક એસિડ સ્ટોન, જે શરીરમાં યુરિક એસિડ વધી જવાને કારણે બને છે. ત્રીજો પ્રકાર છે સ્ટ્રુઆઇટ સ્ટોન, જે ખાસ કરીને ઇન્ફેક્શનના કારણે બહુ ઝડપથી મોટા થાય છે. અને ચોથું છે સિસ્ટીન સ્ટોન, જે બહુ જ રેર છે અને તે મુખ્યત્વે વારસાગત કારણોસર થાય છે. મતલબ, પથરી કયા પ્રકારની છે એ જાણવું સારવાર માટેનું સૌથી પહેલું અને અગત્યનું સ્ટેપ છે. હવે પીડાથી થોડા આગળ વધીએ અને વાત કરીએ આધુનિક મેડિકલ સારવાર વિશે. આધુનિક તબીબી વિજ્ઞાનના ચમત્કારો ખરેખર રાહત આપે તેવા છે.
સારવારના તબક્કાઓ કંઈક આ રીતે કામ કરે છે. સ્ટેપ 1, જો પથરી 5 મિલીમીટર સુધીની હોય એટલે કે નાની હોય તો પુષ્કળ પાણી પીવાથી અને ડૉક્ટરની દવાઓથી તે આપોઆપ બહાર નીકળી શકે છે. સ્ટેપ 2, આધુનિક ESWL એટલે કે શોકવેવ થેરાપી. આમાં બહારથી જ ધ્વનિ તરંગો આપીને શરીરની અંદર રહેલી પથરીના ભૂક્કા બોલાવી દેવાય છે. કમાલ છે ને? સ્ટેપ 3, URS અથવા લેઝર સર્જરી, જેમાં લેઝર કિરણોનો ઉપયોગ કરીને પથરીને તોડીને બહાર કાઢાય છે. અને છેલ્લે સ્ટેપ 4, PCNL સર્જરી. જ્યારે પથરી ખૂબ મોટી હોય ત્યારે પીઠના ભાગમાં એક સાવ નાનકડું કાણું પાડીને તેને સીધી જ બહાર કાઢી લેવામાં આવે છે. વિજ્ઞાને આ ખનિજોના પથ્થરને તોડવા માટે કેવી જબરદસ્ત ટેકનોલોજી વિકસાવી છે. અને છેલ્લે સૌથી અગત્યનો ભાગ, પથરી અટકાવવાના ઉપાયો અને કેટલીક ખાસ ચેતવણીઓ. તો શું હંમેશા આ લેઝર સર્જરી કે ઓપરેશનમાંથી પસાર થવું પડે છે? જી ના, બિલકુલ નહીં. આપણા આંતરિક સ્વાસ્થ્યનું કંટ્રોલ આપણા જ હાથમાં છે. કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. રોજિંદા જીવનમાં કરેલા નાના ફેરફારો બહુ મોટો જાદુ કરી શકે છે. જેમ કે દરરોજ 2.5 થી 3 લિટર જેટલું પૂરતું પાણી પીવું, જમવામાં મીઠું અને રેડ મીટનું પ્રમાણ ઘટાડવું, કોલ્ડ ડ્રિંક્સને તો પૂરેપૂરા ટાળવા અને નિયમિત કસરત કરવી. આ સિવાય એક બહુ જ સરળ અને દેશી ઉપાય છે, લીંબુ પાણી. લીંબુમાં રહેલું સિટ્રેટ એક એવું તત્વ છે જે પથરી બનવાની પ્રક્રિયાને જ રોકી દે છે. અને હા, ક્યારે પણ લાંબા સમય સુધી યુરિન એટલે કે પેશાબ રોકીને ન રાખવો જોઈએ. આ નાની આદતો કિડની માટે એક મજબૂત ઢાલનું કામ કરે છે. પણ આ બધાની વચ્ચે એક બહુ જ ગંભીર સવાલ એ ઊભો થાય છે કે એવી કઈ પરિસ્થિતિ છે જ્યારે ઘરગથ્થુ ઉપાયો પડતા મૂકીને સીધું જ મેડિકલ ઇમરજન્સીમાં ડૉક્ટર પાસે દોડી જવું જોઈએ? તો ધ્યાન આપજો, આ અમુક એવી ખતરાની ઘંટીઓ છે જેને ભૂલથી પણ ઇગ્નોર ન કરવી જોઈએ. જો દુખાવો એકદમ અસહ્ય બની જાય અને કોઈ પણ રીતે કાબૂમાં ન આવે, જો દુખાવા સાથે તાવ આવવા લાગે, જો પેશાબ આવવાનો સંપૂર્ણપણે બંધ થઈ જાય, જો વારંવાર ઉલટીઓ થતી હોય અથવા મૂત્રમાં ખૂબ વધારે પડતું લોહી જોવા મળે, તો આ એક સ્પષ્ટ સંકેત છે કે કિડની ભારે મુશ્કેલીમાં છે અને તાત્કાલિક મેડિકલ હેલ્પની જરૂર છે. હવે આ બધી માહિતી સમજ્યા પછી એક વિચાર જરૂર આવે છે. આજનો એક ગ્લાસ સાદું પાણી અને લીંબુના થોડા ટીપા કદાચ આવતીકાલની કોઈ મોટી લેઝર સર્જરીને કાયમ માટે ટાળી શકે છે. શું પાણી પીવા જેવી સાવ સામાન્ય બાબતમાં બેદરકારી રાખીને આટલી મોટી પીડા સહન કરવી યોગ્ય છે ખરી? યાદ રાખજો, સાચું જ્ઞાન એ જ સૌથી મોટી રોકથામ છે.